सूरत में अडाजणना कारना शोरूम में भीषण आगनी घटना बनी। शोरूम में आग लगता કેટલીક कारने पण ते आग में बळीने खाक थई गई है। एक तरफ नवरात्रि होवाथी अनेक कारों बुकिंग थाय छे तो बीजी तरफ शोरूम में आग लगता मोटा पाये नुकसान थयुं छे। फायर विभागनी टीम पण घटना स्थल पर पहोंची गई है। तो आ जोई शकाय छे के नवी नक्कोर गाड़ीओ छे ने ते बळीने खाक थई गई है। नवरात्रि होवाथी आ प्रकारे आखरे केवी रीते आग लागी ते जोवानुं रहेशे। आज आठमनो दिवस है त्यारे लोको छे पोताना परिवार साथे अलग अलग जे शोरूम पर जे गाड़ी खरीदवा माटे आवता होय छे अने ते समय अडाजणना एक जे महिंद्रा जे शोरूम है तेना वर्कशॉपनी अंदर आग लागवानी जे घटना बनी हता। सीधा दृश्यो जे रीते जोई शकाय छे के एक गाड़ी वर्कशॉपनी अंदर पड़ी हती ने ते दरमियान अचानक ज कोई कारण से जे आग लागी हती अने आखी जे गाड़ी हती ते नवी नोकर छे ते बळीने खाक थई गई छे। फायरनी टीमने जाण करता फायर टीम घटना स्थळे पहोंची अने सतत आग उपर काबू जे हालमां जे मेळवी લીધો છે। सीधा दृश्यों जी रीते जोई शकाय छे के वर्कशॉपनी पाछळ जे पड़ेली जे गाड़ी ने अचानक ज कोई कारणसर जे आग लागी हती अने तेने लईने थोड़ा समय माटे नासभाग थई हती। अहींया फायर अधिकारी छे तेमनी साथे सीधी बात करीशुं। साहेब शुं घटना बनी हती, कई रीते मेसेज मळ्यो हतो? हमारा कंट्रोल द्वारा मैंने मैसेज मळेलो एक ત્રણ फायर स्टेशनની ગાડીઓ રવાના કરાઈ હતી કે ભાઈ એક શોરૂમની અંદર મહિન્દ્રા શોરૂમની અંદર આગ લાગી છે એટલે અડાજણ મોરાભાગર અને પાલનપુરના ટીમ રવાના થઈ હતી। અહીં આવતાની ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે અમે લોકો પાલનપુર ફાયર સ્ટેશન હતા। આવતાની વારમાં આ ગાડી સળગતી હતી એટલે તરત અમે લોકોએ હોસ પાઇપ કાઢીને એને કુલિંગ કામ ચાલુ કરી દીધું છે। ફાયર સેફટીના અહીંયા સાધન હતા કારણ કે વર્કશોપની અંદર આટલી મોટી ગાડીઓ આવતી હોય છે? એ હજી તપાસનો વિષય છે કારણ કે અમે આવતાની વારમાં પહેલાં તો ફાયર ફાઇટિંગનું મેઇન મહત્વ એ અમારે હતું, એ હજી આગળ તપાસનો વિષય છે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે જ્યાં ગાડી રાખાઈ છે ત્યાં ફાયર સેફટીનો ક્યાંક ને ક્યાંક અભાવ હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અહીંયા ફાયર સેફટીના કોઈ પણ સાધન છે તે જોવા નથી મળી રહ્યા। ફાયર દ્વારા જો કઈ રીતની કાર્યવાહી કરશે તે પણ એક મોટો સવાલ છે કારણ કે એક મોટી જે ગાડી જે બળીને ખાક થઈ છે, મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે। મહત્વની વસ્તુ એ છે કે ફાયર જે દ્વારા હાલમાં તો આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે। મહત્વની વસ્તુ એ છે કે જે વર્કશોપની અંદર ફાયરની જે રીતે સેફટી હોવી જોઈએ તે સેફટી રાખવામાં નથી આવી, તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। ત્યારે જોવાનું રહ્યું કે ફાયર વિભાગ દ્વારા અને પોલીસ દ્વારા કઈ રીતે તપાસ કરશે અને જે વર્કશોપની અંદર ખરેખર ફાયર સેફટી હતી કે નહીં તે તપાસ કરવામાં આવશે અને જો તપાસની અંદર કઈ રીતની વિગતો હવે બહાર આવે છે તે જોવું રહ્યું। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।